Good morning, friends. Hope you all are fine and all are doing well. Now, today we will continue this unit, unit 6, read 1 Blue Cross, an interesting suspense story. Story of Detective Valentine and Detective Father Brown, and of course the thief Flambeau. These are the main characters. In 1 minute, Flambeau, the thief, run away with Cross, with Father Brown. He didn't know about the trick of Father Brown. Which was the tricks? To let the detective Valentine to follow them by leaving the clues. ગુજરાતીમાં એ ટ્રીકથી ફાધર બ્રાઉનની એ ટ્રિક્સથી ફ્લેમ્બુ અજાણ્યો હતો, જે ટ્રિક્સને કારણે વેલેન્ટિન ધ ડિટેક્ટિવ એ બંનેને ફોલો કરતો કરતો પહોંચી જાય. બરાબર, પહોંચી ગયો, વાતચીત સાંભળે છે અને ફ્લેમ્બુ ને પણ ખ્યાલ આવી જાય છે કે મારી પાસે હવે નથી ઓરિજિનલ, ડુપ્લિકેટ એની પાસે છે. ઓરિજિનલ ફાધર બ્રાઉન પાછળ મૂકીને આવ્યા છે સ્વીટ શોપમાં, અને બોખલાઈ જાય છે એમ કે આ શું, આ લિટલ સ્ટુપિડ ફુલિશ પ્રીસ્ટ મને ઉલ્લું બનાવી જાય, બેટર છે હું મરી જાઉં એમ કરીને કંઈક છેલ્લું વાક્ય આ બોલે છે, જે અહીંયા આ સ્લાઇડમાં છે. આઈ વુડ રાધર ડાય દેન બી ટ્રિક્ડ બાય ધ લિટલ પ્રીસ્ટ. એ કઈ કઈ ટ્રીક તે પણ હજુ અડધી મિનિટ હું લઈને કહી દઉં તો, સૂપ ઢોળવો રેસ્ટોરન્ટમાં, ખાતરી કરવા માટે શુગર બાઉલમાં સોલ્ટ નાખવું અને બિલ વધારો કરી દેવો, રેસ્ટોરન્ટની બારીનો કાચ તોડી નાખવો, માર્કેટ પ્લેસમાં એપલ બધા ગમે તેમ કરી દેવા, અપસેટ કરી દેવા, પ્રાઇસ ટેગ ચેન્જ કરી દેવા. ટૂંકમાં આ બધું પોતે ત્યાં જ્યાં જ્યાંથી એ લોકો પસાર થાય ત્યાં ત્યાં કંઈક ચર્ચાનો વિષય બની જાય થ્રુ આઉટ ધ ડે. તો તેવું કંઈક કરતા ગયા, જેથી એ ચર્ચાને કારણે લોકો એની વાત કરે કઈ બાજુ ગયા અને હિન્ટ મળે વેલેન્ટિનને અને ત્યાં સુધી પહોંચે. તો તે એની ટ્રીક હતી, જેનાથી ફ્લેમ્બુ અજાણ હતો. આગળ આપણે જોઈએ તો અહીંયાથી આપણું પ્રીવિયસ સેશનથી કન્ટિન્યુ કરવાનું છે. Let us start. Well, went on Father Brown, as you would not leave any tracks for the police, of course, somebody had to. તું કોઈ ટ્રેક છોડતો નહોતો પોલીસને માટે કે જેથી એ ફોલો કરે, તો બીજા કોઈએ છોડવો તો પડે એમ કરીને એને કહે છે. અને બીજા કોઈમાં કોણ? પોતે ફાધર બ્રાઉન. At every place we went to, I did something that people would talk about for the rest of the day. જે જગ્યાએથી આપણે પસાર થયા ત્યાં ત્યાં મેં કંઈક એવું કર્યું કે બાકીના આખા દિવસમાં લોકો આપણી ચર્ચા કરે. પીપલ વુડ ટોક અબાઉટ, એ બે બાબત વિશે ચર્ચા કરે કે ભાવ ચેન્જ કરી દીધા, કે એપલ અપસેટ કરી દીધેલા, કે સૂપ ધોળી દીધેલો કે પછી કાચ તોડી નાખેલો વગેરે, તે ચર્ચા કરે બાકીના આખા દિવસમાં. એવું કંઈક હું કરતો આવ્યો. આઈ ડિડન્ટ ડુ મચ હાર્મ, મેં કંઈ બહુ નુકસાન નથી કરાવ્યું. શું તે જો, અ સ્પ્લેશ્ડ વોલ વિથ સૂપ, સૂપથી જે ઢોળેલી તે વોલ, સ્પ્લિટ એપલ્સને વેરવિખેર કરી દેવા ને તેમ કરી દેવા, બ્રોકન વિન્ડો, રેસ્ટોરન્ટની વિન્ડો તોડેલી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પણ મેં ક્રોસને બચાવ્યો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, અને અત્યારે હવે એ વેસ્ટમિન્સ્ટર મારા મિત્રને પહોંચાડી દેવામાં આવ્યો હશે, પહોંચી ગયો હશે. બરાબર. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બુ. અકળાઈને જાણે બૂમો પાડીને જોરથી અવાજ કરીને બોલો કે તને કેવી રીતે ખબર પડી આ બધી ટ્રિક્સ ક્રિમિનલની, ખાસ કરીને ટ્રીક તને કેવી રીતે ખબર? The shadow of smile crossed the round, simple face of his priestly opponent. કોનો opponent?
ભવ્ય, પ્રિસ્ટલી ભવ્ય કહેવાય, બહુ મહાન એમ. તો કોનો અપોનન્ટ? ફ્લેમ્બુનો વિરોધી. ફ્લેમ્બુનો મહાન ભવ્ય એવો અપોનન્ટ વિરોધી કોણ? ફાધર બ્રાઉન. તો એના ચહેરા પર, એના સિમ્પલ ફેસ પર સ્માઇલ ફેલાઈ ગઈ, ચહેરા પર મુસ્કાન આવી ગઈ. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. મને કેવી રીતે ખબર એમ? એક મૂર્ખો પાદરી બનીને આ બધું મને ખબર પડી. એને મૂર્ખો કે ફુલિશ, બાઠિયો, બટકો, ટર્નિપ, ફૂલ, બધું આ એના બધા શબ્દ વાપરતો હતો. તેમ કે તને કેવી રીતે ખબર પડી? ફ્લેમ્બુ પૂછે. એના જવાબમાં કહે છે કે એક ફુલિશ, સ્ટુપિડ, મૂર્ખો પ્રિસ્ટ બનીને આ બધું મને ખબર પડી. મને એવું લાગે છે, આઈ સપોઝ. હી સેડ, ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સેન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ? તને નથી લાગતું કે જે વ્યક્તિ માણસ ક્રિમિનલના જિંદગીના સાચા ગુના સાંભળી અને લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ, એને બધું જ એને અવેર એટલે સભાન હોય. શેનાથી સભાન હોય? શેમાંથી કોન્શિયસ હોય? શેનું નોલેજ હોય? તો બધી જ પ્રકારની માણસ જાતના ઇવિલ એટલે અહીંયા બેડ થિંગ, ખરાબ બાબત, લોકોને બુરાઈ. તો માણસ જાતની બુરાઈથી બધું અવેર હોય, સભાન કોન્શિયસ હોય, એવું તો નથી લાગતું? ખબર હોય એમ મને. કેમ એવું કીધું પાછું? પહેલું જ આગળના સેશનમાં જોયું તે જ, કે હી વોઝ અ પ્રિસ્ટ, હી વોઝ ફાધર, પાદરી ચર્ચનો, અને કન્ફેશન બોક્સમાં આવીને એ લોકો ક્રિમિનલ્સ જે હોય તે ગુના કબૂલી જાય મધર મેરીની સામે, અને એ ગુના બધા એને ખબર પડે. એટલે કહે છે કે તો તને નથી લાગતું કે મને બધું હ્યુમન ઇવિલની ખબર પડી જાય? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ. અને પ્લસ મારો વન ઓફ અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ એટલે ધંધો, વ્યવસાય, બિઝનેસ. અહીંયા પ્રોફેશનને માટે ટ્રેડ શબ્દ વાપર્યો છે. એનો બીજો કયો ટ્રેડ? તો એક ડિટેક્ટિવ તરીકેનો. તો બિંગ માય શું કે, અ પાર્ટ ઓફ અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ. એક ડિટેક્ટિવ તરીકે તો કોઈ બી વ્યક્તિ પર શંકા જ કરે ને. તો એક ડિટેક્ટિવ તરીકે મને ખાતરી જ હતી, અંદરથી થવા જ માંડેલું હતું કે તું પ્રિસ્ટ નથી. બરાબર. આગળ, વોટ આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ. શું એમ કે ચોંકી ગયેલો. સ્ટન્ડ એટલે શું? ચોંકી ગયેલો જે ચોર. હુ ઇઝ સ્ટન્ડ થીફ હિયર? ફ્લેમ્બુ. યુ અટેક્ડ રીઝન. હવે તું છે ને શેના પર અટેક કરે છે? તો કે રીઝન એટલે થિંકિંગ એબિલિટી. આપણા અહીંયા મિનિંગમાં આવશે જ લગભગ નિશોરદની છે, આપણે જોઈ લઈએ છીએ. તો થિંકિંગ એબિલિટી પર એટેક કરે છે. ઇટ્સ બેડ થિયોલોજી. બેડ થિયોલોજી. થિયોલોજી એટલે સ્ટડી ઓફ રિલિજન, પણ અહીંયા ખોટું છે, ખરાબ છે. તું હવે છે ને મારી થિંકિંગ એબિલિટી પર તું એટેક કરે છે. તું શું સમજે છે? હું કંઈ વિચારી નહીં શકું, મને કંઈ મારામાં ડાઉટ નહીં આવે, મને શંકા નહીં આવે, એમ કરીને એને કહે છે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી. અને જેવો એ પોતાની વસ્તુને કલેક્ટ કરે છે ટ્રીની નીચે, 3 પોલીસમેન ત્યાંથી કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી. એ પોતે અંદર ટ્રીની નીચે નથી, સોરી, કદાચ મારથી એવું બોલાઈ ગયું, આઈ ડોન્ટ રિમેમ્બર. પણ બધી વસ્તુઓ સ્પ્રેડ કરી લે કે આ તે બધું તો બેઠેલા હતા, અને તે જો કલેક્ટ કરવા જાય છે, વાઇન્ડ અપ કરવાનું, તો ત્યાં એવા તરત જ પહેલાં પોલીસ ઝાડની નીચેથી વેલેન્ટિન અને એના 2 ઓફિસર્સ આવે છે. ફ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. એક કલાકાર પણ હતો અને એક રમતવીર જેવો પણ હતો. એટલે રમતવીર, સ્પોર્ટ્સમેન હોય ને તો ડિસિપ્લિન બહુ જ, એમ રિસ્પેક્ટ ને ડિસિપ્લિન વગેરે હોય. એટલે ધો હી વોઝ અ થીફ, હી હેડ રિસ્પેક્ટ ફોર પોલીસમેન એન્ડ ઓલ ધેટ. બરાબર. એટલે એક એ તરીકે, સ્પોર્ટ્સ પર્સન તરીકે
અને એક આર્ટિસ્ટ તરીકે એનામાં એ લક્ષણો શું હતા તો કે હી સ્ટેપ્ડ બેક એન્ડ જેન્ટલી બોડ ડાઉન ટુ વેલેન્ટિન. એક સ્ટેપ પાછળ ગયો માનમાં અને બોડ ડાઉન થવું એટલે ઝૂકવું. કોની આગળ ઝૂક્યો? વેલેન્ટિનની આગળ. હુ વોઝ વેલેન્ટિન? ધ ડિટેક્ટિવ. ક્યાંથી ક્યાં સુધી પહોંચેલો? પેરિસથી લંડન સુધી. કેવી રીતે? બાય ફોલોઈંગ ધ ટ્રેલ બાય ગેટિંગ ધ ક્લૂઝ લેફ્ટ બાય ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન દ્વારા છોડવામાં આવેલા ક્લૂઝ નિશાનીઓને ફોલો કરતો એ અહીંયા લંડન સુધી આવી ગયો. તો એ શું કહે છે? ડુ નોટ બો મી માય મેન. પાછો વેલેન્ટિન પણ એકદમ કેવો ઉદાર જીવનો, જનરસ પ્રકારનો. એટલે કહે છે કે ડુ નોટ બો ટુ મી, તું મારી સામે નહીં જોક માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. એકદમ સિલ્વર એટલે એમ સિલ્વર એકદમ ચોખ્ખી ક્લિયરનેસ, ચોખ્ખી ચણાક એના અવાજથી એણે કીધું કે નહીં તું મારી સામે નહીં જોક. તો શું ક્લિયરલી કીધું? લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. ચાલ આપણે બંને ઝૂકીએ કોને? આપણા માસ્ટરને. લાસ્ટલી હુ બીકેમ ધ માસ્ટર? તો ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન is proved to be the master criminal. Father Brown, who had left the clues for Valentine that he would follow them and of course reach to Hampstead Heath and listen to them. તો કોણ પ્રૂવ થયું માસ્ટર ક્રિમિનલ? ફાધર બ્રાઉન. અને એટલે કહે છે કે આપણે બંને ફાધર બ્રાઉનને ઝૂકીએ, તું મને નહીં ઝૂક. ઓકે, શબ્દાર્થ એકદમ ઝડપથી. પેરિસિયન બિલોંગ ટુ પેરિસ. પેરિસનું જે હોય ત્યાંનું ધરાવતું નેશનાલિટી, ત્યાંનું ધરાવતું નેટિવ ત્યાંનું હોય તે. ઓન ધ ટ્રેલ ઓફ, ઇન સર્ચ ઓફ, ની શોધમાં. સસ્પેક્ટ, પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ. અહીંયા સસ્પેક્ટ એટલે શંકાશીલ વ્યક્તિ, ડાઉટફુલ પર્સન હોય ને એના માટે સસ્પેક્ટ વપરાયું છે નાઉન તરીકે. અને સસ્પેક્ટ વર્બ તરીકે શંકા કરવી તે. આઈ સસ્પેક્ટેડ એમ. તો શી સસ્પેક્ટ્સ ઓન એમ. તો એટલે એ ક્રિયાપદ, વર્બ એટલે ક્રિયાપદ તરીકે શંકા કરવી, નાઉન તરીકે જે શંકાશીલ વ્યક્તિ હોય તે. એક્સ્ટ્રાઓર્ડિનરી, અમેઝિંગ, વન્ડરફુલ આપણે કહીએ તે. સ્પ્લેશ, થ્રો લિક્વિડ. લિક્વિડ જે હોય પ્રવાહીને ઢોળવું તે સ્પ્લેશ. અપસેટ, ઓવરટર્ન, આમ ગમે તેમ વેરવિખેર કરી દેવા એમ તે. અને એપલ સ્પ્લેશ અપસેટ કરી દેલા. ડેલિબરેટલી, નોવિંગલી, જાણી જોઈને. ઇવેન્ચ્યુઅલી, અલ્ટિમેટલી, આખરે આપણે કહીએ તે. ઓવર હિયર સમ ટોક વિથ ઓર વિધાઉટ હિઝ ઓર હર નોલેજ. એના બોય કે ગર્લ તે કોઈ બી ના નોલેજ વગર એને સાંભળવું તે. બરાબર, તો શું કહેવાય? ઓવર હિયર. અહીંયા ભ્રમરનું છે ને, અહીંયા ખાલી માત્ર એની સાથે જ લગાવી ગયું છે બ્રો. મેં ગુજરાતીમાં ટાઈપ કરેલું પણ સમહાવ આ સ્લાઇડમાં આવ્યું નથી. તો બ્રો એટલે આઈબ્રો આપણે કહીએ તે ભ્રમર. બરાબર, અહીંયા આ જગ્યાએ છે ને તે આ જુદો જ શબ્દ છે આખો, આ નોલેજ સાથે નથી. બરાબર, બ્રો એટલે આ ભ્રમર હોય તે આંખની. બરાબર, તો ધીસ ઇઝ બ્રો. ઓકે, સો ફેઇન્ટેસ્ટ, સ્લાઇટેસ્ટ, એકદમ બહુ ઓછો, ફેઇન્ટેસ્ટ ચેન્જ એમ હતો ને તે. સેફાયર એટલે બ્લુ કલર પ્રેશિયસ સ્ટોન, સેફાયર સ્ટોન નો ક્રોસ. ફ્રોઝન, સેફાયર સ્ટોન, હા. વિથ ફિયર, વેરી સ્કેર્ડ, બીકથી ડરેલું હોય તેવું ફ્રોઝન. ફ્રોઝન વિથ ફિયર એટલે વેરી સ્કેર્ડ. અહીંયા છે ને ફ્રોઝન વિથ ફિયર આખું છે, એક મિનિટ. ફ્રોઝન અને વિથ ફિયર આનો મતલબ થાય છે વેરી સ્કેર્ડ. અહીંયા પેલું બોલ્ડ અક્ષરમાં વેરી વિથ ફિયર નથી થયો, એટલે ફ્રોઝન વિથ ફિયર આખું એક જ છે. ડરથી થીજી જવું તે એમ, અહીંયા એકદમ ડર. પોસ્ચર, પોઝિશન ઓફ બોડી, બોડીની મુદ્રા જે હોય, શરીરની મુદ્રા તે. લીન્ડ એટલે બેન્ડ, ઝૂકવું તે. યેલ્ડ, શાઉટેડ, બૂમો પાડવી તે. રસ્ટિક એટલે રૂરલ, ફ્રોમ વિલેજ, ગામડિયા જેવો.
કન્ફેશન, ક્રિશ્ચિયન રિચ્યુઅલ ઓફ આસ્કિંગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પ્રીસ્ટ. અહીંયા ફ્રોમ ધ પ્રીસ્ટ કીધું છે, પણ પ્રીસ્ટ જે માફી કરે ને એ લોકો પ્રીસ્ટ હોય કે નહીં હોય, કન્ફેશન બોક્સમાં એ બોલી જતા હોય મધર મેરીની સામે, બરાબર. અહીંયા એવું પણ હોય કદાચ કે પ્રીસ્ટ જ સાંભળતો હોય, તો આઈ ડોન્ટ રિમેમ્બર. પછી કદાચ કંઈક સજેશન આપતા હોય માફી પ્રાપ્ત કરવા માટે કંપની. બલ્જ એટલે ઇન્ફ્લેટેડ પોર્શન, એટલે શું ઉપસેલું હોય ને તે બલ્જઅપ, લિટલ બલ્જઅપ સ્લીવ્સ નહીં હતું એ ખીલાવાળા બ્રેસલેટને કારણે. સ્પાઇક્ડ એટલે ખીલાવાળા, સ્પાર્ક એન્ડ પોઇન્ટેડ પાર્ટ. મોન્સ્ટ્રી એટલે લિવિંગ પ્લેસ ઓફ મોન્ક્સ. મઠમાં જે સંતોને સાધુને મોન્ક જે હોય એ લોકોને રહેવા માટેની જગ્યા હોય તે મોન્સ્ટ્રી કહેવાય, મોનેસ્ટ્રી. સ્પેલ એટલે અંડર કંટ્રોલ ઓફ મેજિકલ પાવર. સ્પેલ જાદુ થઈ ગયેલું હોય તેવું, જાદુ થઈ ગયેલું તો એમ કંઈ બોલી નહીં શકે. સ્ટન્ડ, સરપ્રાઇઝ, અમેઝડ, એકદમ શોક થઈ જવું તે, ચોંકી જવું તે. ટ્રેક્સ, ક્લુ લેફ્ટ બાય ક્રિમિનલ, ક્રિમિનલ દ્વારા જે પણ ક્લુ છોડવામાં આવે. તું કોઈ પોલીસને માટે કોઈ ટ્રેક નહોતો છોડી જતો તો કોઈ બીજાએ છોડવું પડે એમ કહે ને તે, બરાબર. ઓપોનન્ટ, એનિમી. રીઝન, થિંકિંગ એબિલિટી. હમણાં જ કીધું કે યુ અટેક ધ રીઝન, એટલે તું હવે થિંકિંગ એબિલિટી પર એટેક કરે છે. આઈ હેવ દેટ મચ થિંકિંગ એબિલિટી એમ કરીને કહે છે. અને છેલ્લું છે થિયોલોજી, સ્ટડી ઓફ રિલિજન. મેં એ પણ તમને કીધું કે ધર્મનું જે જ્ઞાન હોય ભણતર તે. સવાલ જવાબ ઝડપથી જોઈ લઈએ. હુ ટર્ન આઉટ ટુ બી ધ માસ્ટર ઓફ ક્રિમિનલ ઇન ધ એન્ડ. એન્ડમાં કોણ માસ્ટર ઓફ ક્રિમિનલ બને છે? તો ફાધર બ્રાઉન. મિત્રો, આ પાઠમાંથી પેરેગ્રાફ આવી જ શકે, પરીક્ષા લેવાય તો. આ હું તમને કહું છું અત્યારે. અને આ કોરોના કાળ છે એટલે આ બોલું છું કે લેવાય તો. અને યુનિટ ટેસ્ટ પણ લઈ શકાય છે, વોટેવર. તો આમાંથી જ્યારે પેરેગ્રાફ પરથી આવે ને તો આખા પાઠમાંથી 50 સવાલ નીકળી શકે છે, બરાબર, લાઈને ને હું બોલતી જ ગઈ છું મોટે ભાગે. અને નહીં કર્યું હોય તો યુ કેન ઓલવેઝ સોલ્વ, રીડ એન્ડ સોલ્વ. પણ અહીંયા 5 જે છે ને તેમાંના એકાદ બે તો શોર્ટ નોટમાં કામ લાગે એવા જ છે, એટલે શોર્ટ નોટ માટે પણ આ બધા સવાલ જવાબ ડિસ્કસ પણ કરવાના અને લખવાના પણ. ઓકે. હુ ટર્ન આઉટ ટુ બી ધ માસ્ટર ઓફ ક્રાઇમ ઇન ધ એન્ડ? વાય? Of course, Father Brown became the master of crime in the end because he was the person who allowed Valentine to follow them. He was the person who left the track. He was the person who left the clue for Valentine to follow them both. બરાબર. અને he was the person who knew all the trick of criminals, being the father. પ્રીસ્ટ તરીકે નોકરી કરીને એને આ બધા ક્લૂઝ જે મળ્યા, ટ્રિક્સ, તે એ વ્યક્તિ પોતે હતો. અને દેટ્સ વાય. અને હી વોઝ ધ મેઇન, પાછું હી વોઝ ધ પર્સન હુ શું કહેવાય એને, સેવ્ડ ધ ક્રોસ બાય બિંગ સ્ટોલન. ચોરાઈ જવાથી બચાવવાવાળું કોણ હતું? ફાધર બ્રાઉન. એટલા માટે એને માસ્ટર ઓફ ક્રાઇમ કીધું. હા, પેરેગ્રાફ જે હોય તે પ્રમાણે પછી જો આવો સવાલ આવે તો એનો પેરેગ્રાફ પછી સવાલ જવાબ જે મળે છે તે જવાબ લખવાનો. હાઉ ડીડ ફાધર બ્રાઉન યુઝ ધ ક્રિમિનલ ટ્રીક હી ન્યૂ ટુ સેવ ધ બ્લુ ક્રોસ? આ બધું આપણે ચર્ચા કરી છે રિપીટેડલી ઇન એવરી સેશન. કઈ રીતે એણે ટ્રીકનો ઉપયોગ કર્યો એને બ્લુ ક્રોસને બચાવવા માટે. તો તેમાં પહેલાં તો એને ડાઉટ હતો, તે કન્ફર્મ કર્યું શુગર બાઉલમાં સોલ્ટ નાખીને, અને પેલું એને શું કહેવાય, બિલ ઇન્ક્રીઝ કરીને અમાઉન્ટ. અને પછી બાય લીવિંગ ધ ક્લૂઝ અને નોઈંગ ધ ક્રિમિનલ ટ્રીક. પેલી સ્પેશિયલી આ પણ આવે કે હી ન્યૂ ધ ક્રિમિનલ ટ્રીક અબાઉટ મેકિંગ ધ ડુપ્લિકેટ of the things. Not only that, he even used the trick of leaving the important or precious thing behind and not to keep with them oneself. એ પણ ક્રાઇમ હતો, ક્રિમિનલ પાસેથી શીખેલો હતો કે કિંમતી વસ્તુ પોતાની પાસે ચોરીને પોતાની પાસે નહીં રાખવાનું, પાસ ઓન કરી દેવાનું. જે સ્ટેશન પર પેલો કોઈ બેગ હેન્ડબેગને કરતો હતો તેમ, બરાબર. એટલે આ બધી ટ્રિક્સ હતી
કે જે એણે ઉપયોગમાં લીધી. અને આ છેલ્લી છે તે ખાસ બચાવવા માટે કે એને ડુપ્લિકેટ એક્સચેન્જ કરતાં એણે જોયો, પાછું એણે એક્સચેન્જ કરીને પોતાની પાસે ઓરિજિનલ રાખીને પોતે પાર્સલને સ્વીટ શોપમાં મૂકી દીધી અને લેડીને કીધું કે વેસ્ટમિન્સ્ટરમાં એને પોસ્ટ કરી દેજે એના મિત્રને. બરાબર, ધીસ ઇઝ ધ મેઇન ટ્રીક. આ બધી આમ તો બધી ટ્રીક આવે. તો ધીસ ઇઝ હાઉ બાય યુઝિંગ હિઝ ક્રિમિનલ ટ્રિક્સ હી સેવ્ડ ધ cross. Why do you think Flambeau failed in stealing the blue cross? Of course, failed. He was with Father Brown. This Father Brown proved to be the master of crime. He knew all the tricks of the criminals, and by using these tricks, he saved the cross. He didn't allow Flambeau to steal the cross. Instead, he left that cross behind in sweet shop and told or requested the lady to mail it to his friend in Westminster. So he was the Father Brown was the person who saved the cross from being stolen by Flambeau. And Flambeau was now cross without cross. એની પાસે હવે ક્રોસ નહોતો. That was the victory of Father Brown and that was the failure of Flambeau. Okay. Next, describe the route that Detective Valentin took before he finally found Father Brown and Flambeau. એનો જે રૂટ હતો તે ક્યાંથી ક્યાં સુધી, બરાબર. તો એ ફ્રોમ પેરિસ ટુ લંડન એટલું તો ખબર જ છે. પહેલી લાઈન શોર્ટ નોટમાં ધારો કે આ એક સવાલ આવી જાય, વન ઓફ ધ ક્વેશ્ચન. મિત્રો શોર્ટ નોટ તમને લખવાની આવી નથી, પણ શોર્ટ નોટ પૂછાય છે ને તો તેમાં ક્લુ તરીકે, હિન્ટ તરીકે 4 સવાલ જ હોય છે અને એના જવાબ લખવાના. એટલા માટે આ બધા સવાલ પણ તમને આવડવા જોઈએ. ઓકે, તો ડિસ્ક્રાઇબ ધ રૂટ. તો શું હતું? Valentin passed through one restaurant where he found the salt in sugar bowl. Then he saw the restaurant with broken window. Then he passed through the marketplace where he knew about the upsetting the apple and exchanging the price tag. Then he also heard about this a splash of soup. So restaurant and marketplace, and then reached to eventually ultimately he reached to the Hampstead Heath. That also you have to write the place in London, Hampstead Heath, where he saw these both and or found these both priests together. This was the route. એક જગ્યાથી બીજી જગ્યાનો route. How did Father Brown figure out that the priest with him was a criminal? કેવી રીતે એમણે એ ફિગર આઉટ કરેલું કે એની સાથે જે પ્રિસ્ટ છે એ ક્રિમિનલ છે? 23 મિનિટ થઈ છે મિત્રો, બસ 1 મિનિટમાં આપણે ફિનિશ કરીશું. 2 બાબત. એક તો that little bulge up and when he met આ જ એક અગત્યની બાબત હતી. ફર્સ્ટલી વેન હી મેટ ફ્લેમ્બુ હી ફાઉન્ડ ધ લિટલ બલ્જઅપ સ્લીવ, ઉપસેલી સ્લીવ જોયેલી હતી. અને એટલા માટે એને ડાઉટ તો હતો જ. અને ફાધર બ્રાઉન પછી ફિગર આઉટ કેવી રીતે કર્યું, કન્ફર્મ કર્યું કેવી રીતે કર્યું એમ કે હવે એ છે. તો એ 2 બાબત કે યાદ રાખજો મિત્રો. શુગર બાઉલમાં સોલ્ટ નાખ્યું અને ખારી કોફી થઈ ગઈ. સો હી consumed the salty coffee and didn't make any create any scene or inquire any waiter regarding that. And secondly, when Father Brown increased the amount of the bill 3 times to bigger, 3 ગણું કરી નાખ્યું તો પણ he paid away the bill because he wanted to pass from that place unnoticingly. This is how Father Brown figured out that he would be surely the criminal who wanted to
પાસ વિધાઉટ બિંગ નોટિસ્ડ. ઓકે, સો અહીંયા સુધીના સવાલ જવાબ છે. આપણી મિત્રો 24 મિનિટ થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.